નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આવીએ વિષય આંકડાશાસ્ત્ર સામયિક શ્રેણી. તો હવે આપણે સંપૂર્ણ પ્રકરણ સમજી ગયા. આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત, જેમાં બોર્ડના પેપરમાં ન્યૂનતમ વર્ગોની રીત પૂછાય છે, ચલિત સરેરાશની રીત પૂછાય છે. આલેખની રીત હજુ સુધી બોર્ડના પેપરમાં એકેય દાખલો પૂછાયેલ નથી. છતાં પણ આપણે કીધું એમ નેક્સ્ટ પછી આપણે એકી સાથે જ્યારે તમારે સ્કૂલે આવવાનું થશે એ સમયે સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામયિક શ્રેણીના આપણે આલેખ દોરીશું. તો આજે મારે ઘણા વિદ્યાર્થી મિત્રોને ચલિત સરેરાશ વલણ શોધવામાં મુશ્કેલી અનુભવે છે. તો આજે આપણે એ ચર્ચા કરવી છે ચલિત સરેરાશની રીત. તો ચલિત સરેરાશ રીતની અંદર વલણ કેમ મેળવવું? તો આપણે છેલ્લા લેક્ચરમાં કીધું હતું કે ખાસ તમારે ચલિત સરેરાશના દાખલામાં એ જોવાનું છે કે એકી સંખ્યામાં વર્ષ છે કે બેકી સંખ્યા. જેમ કે પ્રથમ 3 વર્ષીય ચલિત સરેરાશ તો એકી થઈ, 3 વર્ષ એટલે એકી સંખ્યા થઈ. 5 વર્ષીય ચલિત સરેરાશના આધારે વલણ તો પણ એકી થયું. 7 વર્ષના ચલિત સરેરાશ વલણ તો પણ એકી થયું. તો તમારે ખાસ પહેલા દાખલામાં આ જોવાનું છે કે એકી સંખ્યામાં વર્ષ આપ્યા છે. માની લ્યો તમારા કોર્સ પ્રમાણે 3 વર્ષીય ચલિત સરેરાશ વલણ કીધું હોય, 5 વર્ષીય ચલિત સરેરાશ વલણ કીધું હોય કે 7 વર્ષીય ચલિત સરેરાશ વલણ શોધવાનું કીધું હોય, તો જો આ વર્ષની સંખ્યા એકી છે. આપેલા વર્ષ નહીં, તમને હેડિંગમાં ચલિત સરેરાશે વલણ શોધવા માટે હેડિંગમાં કેટલા વર્ષીય ચલિત સરેરાશ વલણ શોધવાનું કીધું છે એ સંખ્યા જોવાની છે. 3 વર્ષીય ચલિત સરેરાશ વલણ શોધો એમ કીધું હોય, 5 વર્ષીય ચલિત સરેરાશ વલણ શોધો એમ કીધું હોય, 7 વર્ષીય ચલિત સરેરાશ વલણ શોધો એમ કીધું હોય, તો તમારે આ વર્ષની સંખ્યા જોવાની છે, એકી છે કે બેકી. હવે તમારા કોર્સ પ્રમાણે આ 3 વર્ષ હોઈ શકે, 5 વર્ષ હોઈ શકે અને વધુમાં વધુ 7 વર્ષ, એથી વધુ હોઈ શકે નહીં. તો એક જ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી લઈ. તમે કેલ્ક્યુલેટર સાથે રાખજો એટલે ગણતરી કરી શકશો. માની લ્યો હું અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઉં છું. અમુક વર્ષોના પેઢીના નફાના આંકડા આપ્યા છે, ₹1,00,000. હવે અહીંયા હું વર્ષ લઉં છું 2010, 2011, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 સુધી, 19 સુધી લઈ. હવે નફાના આંકડા નાના એવા આપણે લઈએ, 8 લાખ, 10 લાખ, 15 લાખ, 18 લાખ, 20 લાખ, 18 લાખ, 22 લાખ, 20 લાખ, 24 લાખ, 22 લાખ. આ પ્રમાણેની રકમ છે.
હવે માની લ્યો આ રકમ ઉપરથી હું એમ કહું કે ત્રિવર્ષીય ચલિત સરેરાશના આધારે વલણ શોધો. કેટલા વર્ષીય? ત્રિવર્ષીય. તો આ પ્રશ્ન ઉપરથી આપણે સૌ પ્રથમ તો જવાબ વહીમાં વર્ષ એમનું લખીશું. જો આ વર્ષ, આ 2010, આ 11, આ 12, આ 13, આ 14, 15, 16, 17, 18, આ 19 લખીશું. હવે વર્ષ લખ્યા પછી સમય ટી લખીશું. સમય એટલે ટી. આ કોલમની કોઈ જરૂર નથી, પણ સાથોસાથ દર્શાવીએ. પ્રથમ વર્ષ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 લખ્યા સમય ટી. હવે નફો લાખ રૂપિયામાં વાય આપીશું. આ નફો એટલે કે વાય. હવે માની લ્યો કે ત્રિવર્ષીય ચલિત સરેરાશ વલણ શોધો એમ કીધું છે. કેટલા વર્ષીય? ત્રિવર્ષીય. છે એકી સંખ્યા. ત્રિવર્ષીય એટલે 3, તો એકી સંખ્યા થઈ. તો હવે અહીંયા તમારે નફો આપણે વાય લખી લઈ. 8, 10, 15, 18, 20, 18, 22, 20, 24, 22 લખી લીધા. નફો એટલે વાય. હવે તમારે ત્રિવર્ષીય ચલિત સરેરાશ વલણ મેળવો એમ કીધું છે, તો ત્રિવર્ષીય ચલિત સરવાળા લેવાના છે. કેટલા? ત્રિવર્ષીય ચલિત સરવાળા. તો ત્રિવર્ષીય ચલિત સરવાળો એટલે પ્રથમ 2010 થી વાયની કિંમતથી શરૂ કરવાનું છે. આને વાય 1, 2, 3, 4, 5 એ રીતે આપી શકીએ. તો પ્રથમ 3 વર્ષ એટલે પ્રથમ 3 વર્ષના નફાના આંકડાના સરવાળા કરવાના છે. હવે જોજે પ્રથમ 3 વર્ષના એટલે 8, 10 ને 15. તો બસ તમારે 8, 10 અને 15. હવે 3 વર્ષનો સરવાળામાં જે સરવાળો તમે કરો 8, 10 ને 15 એ મધ્યમાં સરવાળો કરવાનો. હવે આ 3 વર્ષના મધ્યમાં કયું આવે? બીજું વર્ષ આવે. તો અહીંયા સરવાળો કરવાનો છે, એટલે એક લીટીમાં ડેશ આપી દેવાનું છે. હવે આ 3નો સરવાળો એટલે મધ્યમાં અહીંયા થાય. તો 8 + 10 + 15 થઈ ગયો સરવાળો. તો ત્રિવર્ષીય ચલિત સરેરાશ હોય તો ત્રિવર્ષીય ચલિત સરવાળો એક લીટી છોડીને આવે. આ 3 વર્ષમાં મધ્યમનું વર્ષ આ 10 પાસે થાય, એટલે અહીંયા આવે. પછી તમારે શું કરવાનું છે? હવે એક વર્ષ છોડતું જવાનું. એટલે આ 2010નું વર્ષ છોડો એટલે નફો 8 લાખ રૂપિયા છોડી દેવાનો. 8 છોડી દેવાનો. હવે એ પછીના 3 લેવાના, પછી કન્ટિન્યુ લેવાના છે. હવે પછીના 3 ક્યાં આવે? 10, 15 ને 18. તો એમાં મધ્યમનું કયું થાય? 15 પાસે જ થાય. તો જો 8 છોડી દીધા. પહેલા 3 ક્યાં લીધા? 8, 10 ને 15 આવી ગયા. હવે 8 છોડી દેવાના અને આગળ એક ઉમેરવાનું. 10, 15 ને 18. તો આ રીતે 10, 15 + 18 થઈ ગયો. હવે 10 છોડી દેવાનું, એક પછી એક છોડતું જવાનું. હવે આવે વાળો 15, 18 ને 20. તો મધ્યમમાં 18 પાસે આવે. તો 15 + 18 + 20. હવે 15 છોડી દેવાના એટલે 18, 20 ને 18 આવે. તો 20 પાસે મધ્યમમાં આવે. તો 18 + 20 + 18. આમ એક એક છોડતું જવાનું છે. હવે 18 છોડી દેવાના છે એટલે 20, 18 ને 22. તો 18 આવે મધ્યમ. આ 20, આ +18, આ +22 થઈ ગયો. હવે તમારે 20 છોડી દેવાના છે.
એટલે 18, 22 ને 20 તો એમાં મધ્યમમાં 22 જ આવે, પછી એકેય લાઇનિંગ છોડવાની નહીં આવે. તો 18 પ્લસ 22 પ્લસ 20, પછી 18 છોડી દેવાના છે એટલે 22, 20 ને 24 તો મધ્યમમાં 20 આવશે. 22 પ્લસ 20 પ્લસ 24. જો જેને ન સમજાણું એ ખાસ સમજી લેજો. 22 પ્લસ 20 24, પછી 22 છોડી દેવાના છે એટલે આવશે 20 પ્લસ 24 પ્લસ 22 થઈ ગયો. પછી 20 છોડી દો તો હવે 3 કિંમત વધતી નથી, 2 જ વધે, પૂરું. તો ઉપર એક લાઇનિંગ છોડી, જો નેક્સ્ટ છેલ્લે એક લાઇનિંગ છૂટશે. થઈ ગયો. આ ત્રિવર્ષીય ચલિત સરવાળો આવી ગયો. હવે તમારે ચલિત સરેરાશ વલણ શોધી લેવાનું. ચલિત સરેરાશ વલણ. હવે આ જે સરવાળો આવે એ અહીંયા સરવાળો કરવાનો છે. જો હું એકનો સરવાળો મૂકું અહીંયા 10, 8 અને 15 તો કેટલો થાય સરવાળો? 33 થાય. તો 33 ભાગ્યા 3, ત્રિવર્ષીય એટલે ભાગ્યા 3. તો આ મળી ગયું સરેરાશ વલણ. 33 ભાગ્યા 3 બરાબર 11. આ ત્રિવર્ષીય. હવે એ જ રીતે તમારે આનો સરવાળો કરવાનો, એને ભાગ્યા 3. એવી જ રીતે આનો સરવાળો કરવાનો, એને ભાગ્યા 3. એવી જ રીતે આનો સરવાળો કરીને એને ભાગ્યા 3. ત્રિવર્ષીય છે તો ત્રિવર્ષીય ચલિત સરેરાશ વલણ મેળવવું હોય તો સરવાળાને 3 વડે ભાંગવા. ત્રિવર્ષીય ચલિત સરેરાશ આવે તો 3 વર્ષના નફાના સરવાળા. પછી એક વર્ષ છોડતું જવાનું. 8 છોડ્યા તો 10 થી આવ્યો, 10, 15 ને 18, પછી 10 છોડ્યા તો 15, 18 ને 20 આવ્યા. સમજાય છે? આ ત્રિવર્ષીય 3 વર્ષનો સરવાળો કરીને 3 ભાંગી દેવાનો. હવે માની લ્યો 5 વર્ષીય કીધું હોય, જો સમજી લેજો. 3, 5 અને 7 ત્રણેય એકી સંખ્યામાં વર્ષ છે. તો આ જ રીત છે. આ ત્રિવર્ષીય સમજાઈ ગયો. હવે જો હું અહીંયા લખું 5 વર્ષ ચલિત સરેરાશ વલણ મેળવો. તો તમારે શું કરવાનું છે? 5 વર્ષના સરવાળા કરવાના છે. કેટલા વર્ષના? 5 વર્ષના. અને એ સરવાળો મધ્યમમાં મૂકવાનો છે. તો 5 નફાના સરવાળા મધ્યમમાં કઈ સ્થિતિ આવે? જો 5 એટલે આ 1, 2, 3, 4 ને 5. તો એમાં મધ્યમમાં આ 15 ત્રીજું વર્ષ આવે. 8, 10, 15, 18 ને 20 એટલે કેટલા થયા? 5 થયા. 5માં મધ્યમનું વર્ષ કયું આવે? 10, 11, 12, 13, 14 અને 15. તો એમાં 5નું મધ્યમનું કયું આવે? 2012 જ આવે. 2 વર્ષ આ લીખો ને 2 વર્ષ આ લીખો. તો 5 વર્ષમાં મધ્યમનું વર્ષ ત્રીજું આવે. તો 5 વર્ષમાં ઉપર 2 લાઇનિંગ છોડવાની રહી. ત્રિવર્ષીય હોય તો 1 લાઇનિંગ, 5 વર્ષીય હોય તો 2 લાઇનિંગ અને 7 વર્ષીય હોય તો 3 લાઇનિંગ છૂટે. હવે આ 5નો સરવાળો મધ્યમમાં કરવો હોય તો 15 પાસે જ થાય. તો શું થાય સરવાળો? 8 પ્લસ 10 પ્લસ 15 પ્લસ 18 અને પ્લસ 20 થઈ ગયો 5 વર્ષનો સરવાળો. હવે પછી એકેય લાઇનિંગ છોડવાની નથી. પછી 8 ને કાઢી નાખવાના, એક કાઢતો જવાનું. તો હવે કયો સરવાળો આવે? તો કે 10 પ્લસ 15 પ્લસ 18 પ્લસ 20 અને પ્લસ 18. જો 8 પ્રથમ વર્ષના દૂર કર્યા તો હવે 5, આ 1, 2, 3, 4 ને 5. પછી 10 દૂર કરવાના છે એટલે આવે 15 પ્લસ 18 પ્લસ 20 પ્લસ 18 પ્લસ 22 થઈ ગયા. હવે 15 દૂર કરવાના છે તો 18 પ્લસ 20 પ્લસ 18 પ્લસ 22 પ્લસ 20. જો છે 1, 2, 3, 4 ને 5. હવે 18 દૂર કરવાના છે તો 20 પ્લસ 18 પ્લસ 22 પ્લસ 20 અને પ્લસ 24.
હવે 20 દૂર કરવાના છે, તો 18 પ્લસ 22 પ્લસ 20 પ્લસ 24 પ્લસ 22. પછી 18 દૂર કરો તો 4 કિંમત જ વધે, 5 વધતી જ નથી, તો પૂરું. તો ઉપર એ 2 રહ્યા, એમાં અહીંયા નીચે 2 લાઇનિંગ રહેશે કોડી. હવે આ 5નો સરવાળો કરીને 3 નહીં, હવે કેટલાય ભાંગવાના? 5 ભાંગવાના. હવે અહીંયા ચલિત સરેરાશ વલણ આગળમાં ત્રિવર્ષીય હતું તો 3 ભાંગ્યા, 5 વર્ષ છે તો 5 ભાંગવાનું. આનો સરવાળો કરીને ભાંગ્યા 5. હવે આનો સરવાળો કેટલો થાય છે? 8 ને 5 13, 13 ને 8 21, 2 ને 2 4 ને 5 ને 6 ને 1 7, આ 71 થાય છે. તો 71 ભાંગ્યા 5 જે આવે એ તમારે મેળવી લેવાનું. 5 વર્ષીય હોય તો સરવાળાને કેટલા એ ભાંગવાના? 5. થઈ ગયો 5 વર્ષીય. હવે આ જ રીતે 7 વર્ષીય હોય, એથી વધુ નહીં હોય એકી સંખ્યામાં, કાં 3 કાં 5 કાં 7. હવે 7 વર્ષીય હોય તો તમારે 7 વર્ષના સરવાળા કરવાના. 7 વર્ષમાં મધ્યમનું કયું વર્ષ આવે? તો કે ચોથું વર્ષ જ આવે. ચોથું વર્ષ લ્યો એટલે 6, 3 આ બાજુ ને 3 આ બાજુ ને 1 વચ્ચે, તો 7 થઈ ગયા. તો ત્રિવર્ષીય હોય તો 1 લાઇનિંગ છોડવાની, 5 વર્ષીય હોય તો 2 લાઇનિંગ છોડવાની, અને 7 વર્ષીય હોય તો 3 લાઇનિંગ. જો આપણે આ જ ઉદાહરણ જોઈએ, પણ આ લેક્ચર બાદ સંપૂર્ણ બધા દાખલા ઉદાહરણ સ્વાધ્યાયમાંથી એકી સંખ્યામાં ચલિત સરેરાશ વલણ મેળવવાનું હોય તો એ થઈ જવા જોઈએ. ચાલો આપણે 7 વર્ષીય લઈએ. માની લો એમ કીધું છે 7 વર્ષીય અથવા 7 વર્ષ, તો તમારે પ્રથમ 7 કિંમતોના સરવાળા કરવાના છે. હવે 7 કિંમતમાંથી મધ્ય કિંમત કઈ થાય? તો 3 આ બાજુ ને 3 આ બાજુ, 18 જ મધ્યમ કિંમત થાય અહીંયા. તો તમારે અહીંયા 8 પ્લસ 10 પ્લસ 15 પ્લસ 18 પ્લસ 20 પ્લસ 18 પ્લસ 22 થઈ ગઈ 7 કિંમત. અહીંયા સરવાળો. તો કેટલી લાઇનિંગ છોડવાની? એવી 3. તો હજુ સમજી લ્યો, ત્રિવર્ષીય હોય તો 1 લાઇનિંગ છોડવાની, 5 વર્ષીય હોય તો 2 લાઇનિંગ, અને 7 વર્ષીય હોય તો 3 લાઇનિંગ. હવે પછી એકેય લાઇનિંગ છોડવાની નથી, પછી બધી લાઇનિંગની અંદર સરવાળા કરવાના, પછી એક કિંમત કાઢતી જવાની. હવે અહીંયા 8 કાઢો, પછીની 7 લ્યો, તો 10 પ્લસ 15 પ્લસ 18 પ્લસ 20 પ્લસ 18 પ્લસ 22 પ્લસ 20 થઈ ગઈ. હવે 10 ને દૂર કરો, એક પછી એક કાઢતા જાઓ, તો 15 થી લ્યો. 15, 18, 20, 18, 22, 20, 24. હવે 15 ને દૂર કરો, તો 18, 20, 18, 22, 20, 24 પ્લસ 22. હવે 18 ને દૂર કરો, તો જો પાછળ 6 જ કિંમતો રહી, 7 કિંમતો જ નથી, તો પૂરું. તો ઉપર 3 લાઇનિંગ રહી, તો નીચે જો 3 લાઇનિંગ કોડી રહી. સમજાય છે? આ 7 વર્ષ. હવે આનો સરવાળો કરો તો એને ભાંગ્યા 7 કરવાના. 7 વર્ષીય છે તો આ સરવાળો જે આવે એ સરવાળાને ભાંગ્યા 7, એટલે 7 વર્ષીય ચલિત સરેરાશ વલણ મળી જાય. છે સહેલું સાવ. હજુ સમજી લ્યો, વર્ષની સંખ્યા એકી છે, 3 વર્ષીય છે, 5 વર્ષીય છે, 7 વર્ષીય છે, તો એ એકી સંખ્યા થઈ.
તો ત્યારે તમારે આ જ રીતે કોષ્ટક બનાવવાનું છે. થઈ ગયો? સમજાય છે? થઈ શકશે ને? તો જેટલાય ઉદાહરણ સ્વાધ્યાયમાં એકી સંખ્યામાં વર્ષમાં 3 વર્ષીય, 5 વર્ષીય અને 7 વર્ષીય ચલિત સરેરાશ વલણ માંગ્યા હોય એ બધા દાખલા ગણી નાખજો. ઉદાહરણમાંથી, સ્વાધ્યાયમાંથી કે અન્ય પુસ્તકમાંથી. તો સાવ સહેલું છે. અહીંયા સમયથી કોલમ ખાલી મૂકવાની છે, બાકી કાંઈ એની જરૂર રહેશે નહીં. આ તમને સમજાવવા માટે મેં લાઇનિંગ કરી છે, આની કોઈ જરૂર નથી. આ તો તમે સમજી શકો એટલા માટે. તો હવે સમજાઈ ગયું. હવે સીધો જ દાખલો થઈ શકો છો. 7 વર્ષીય છે તો ઉપરની 3 લાઇનિંગ છોડી દો. પછી 7 કિંમતો લઈ લ્યો, 8, 10, 15, 18, 20, 18 ને 22. પછી એકેય લાઇનિંગને છોડવાની, એક પછી એક કિંમત ઘટાડતી જવાની છે અને આગળ એક લેતી જવાની. તો પછી 10, 15, 18, 20, 18, 22 ને 20. પછી 10 ઘટાડી નાખો એટલે 15, 18, 20, 18, 22, 20 અને 24 એક ઉમેરી દો. પછી 20 ને બાદ કરી નાખો, 18, 20, 18, 22, 20, 24 ને 22. પછી ઉપર 3 લાઇનિંગ રહે એમ નીચે 3 મૂકી દેવાની લાઈન. તો અહીંયા આના સરવાળાને ભાંગ્યા 7. કેટલાએ ભાંગવાના? બધાને 7. 7 વર્ષીય હોય તો 7 ભાંગવાના, 3 વર્ષીય હોય તો 3 ભાંગવાના, 5 વર્ષીય હોય તો 5 ભાંગવાના. થઈ જશે હવે દાખલા. આ દાખલા ગણજો સાથોસાથ ન્યૂનતમ વર્ગોની રીત. જો આ તો દાખલા સહેલા છે, ખરેખર ન્યૂનતમ વર્ગોની રીત એ દાખલા ગણવા જેવા દાખલા છે. યાદ છે ને કે નહીં? જે તમે સુરેખ નિયત સંબંધ જેમ શોધતા એમ જ આય, પણ ચલ એક્સ ઉપર આધારિત નહીં, અહીંયા સમય ટી ઉપર આધારિત. તો આપણે અહીંયા રેખા વાય કેપ એ પ્લસ બી ટી માં બી એક્સ હતો. તો આ દાખલા ગણવા જેવા છે. અહીંયા તમારે એ શોધવાનો છે, તો વાય બાર માઇનસ બી ટી બાર. અને અહીંયા બી શોધવાનો છે, એન સિગ્મા એક્સ વાયની જગ્યાએ ટી માઇનસ સિગ્મા એક્સ સિગ્મા ટી. અને છેદમાં ટીનું જ પેલું એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કાઉન્સમાં સિગ્મા ટી ઉપર વર્ગ. એટલે આ રીતે. તો આ દાખલા એ ગણજો. અને સાથોસાથ 3 વર્ષીય, 5 વર્ષીય અને 7 વર્ષીય ચલિત સરેરાશ એકી સંખ્યાના દાખલા ગણજો. નેક્સ્ટ લેક્ચરમાં હજી 4 વર્ષીય બેકી સંખ્યામાં એ નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ અને એકાદો દાખલો એ ગણીશું. તો ત્યાં સુધી રજા આપશો.